મિત્રો, હું સમીર કુરેશી આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત પરેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સ્પેશિયલી જોઈએ તો જે લોકોને 6 ઉપર ટાઈમિંગ આવે છે એના માટે ખાસ આ વિડીયો રહેવાનો છે। વિડીયોની મેથડ એ રીતના છે કે મેં અત્યારે ઘણા લોકોના ક્વેશ્ચન હજી એ છે કે ટાઈમ નથી ઘટતો, તો ટાઈમ ઘટવા માટે આપણે ઓનલી ફોર સ્પ્રિન્ટ વર્કઆઉટથી જ આપણે આપણો ટાઈમ કમ કરી શકીએ। એના માટેનું આજે ઘણા ભાઈઓની રિક્વેસ્ટ હતી કે સ્પ્રિન્ટ વર્કઆઉટ લાવો, તો એના માટે હું આજે સ્પ્રિન્ટ વર્કઆઉટ લઈ આવ્યો છું। સ્પ્રિન્ટ વર્કઆઉટ એ રીતના રહેવાનું છે કે પહેલે બે 800-800ની હશે, જે 3 મિનિટની અંદર હશે। પહેલું 800 હશે એ 3 મિનિટ અંદર હશે, ત્યારબાદ બીજું 800 હશે એ પણ 3 મિનિટની અંદર હશે। ત્યારબાદ ગર્લ્સનું શેડ્યુલ ચાલુ થશે। આમ જોઈએ તો આખું શેડ્યુલ તમને સમજાવી દઉં છું, પછી કહી દઉં કે ક્યાંથી ગર્લ્સને ફોલો કરવાનું રહેશે અને ક્યાંથી બોಯ್સને ફોલો કરવાનું રહેશે। સૌપ્રથમ જો તમે બોಯ್સ હોય તો તમારે 5 મિનિટ ફોલો કરવાની રહેશે અથવા 6 કરવાની રહેશે, તમે જેટલું તમારી સ્ટ્રેન્થ ઉપર આધાર રાખે। હું 6 કરીશ ફોલો। સૌપ્રથમ 2 800-800 ની 2 રહેશે, જેમાં પહેલી 800માં 3 મિનિટનો ટાઈમ રહેશે, બીજી 800માં બી 3 મિનિટનો ટાઈમ રહેશે। ત્યારબાદ રહેશે 400-400 ની, જેમાં પર રાઉન્ડ 400 વાળો હશે તો 6 ની અપ તમારો ટાઈમ જતો હોય તો એક રાઉન્ડે તમે 31માં મારવાનું કન્ટિન્યુ રાખવું પડે। 31માં તમારે એક રાઉન્ડ મારવો પડે। ત્યારબાદ બીજી સ્પ્રિન્ટ યાની કે 400 મીટરની બીજી સ્પ્રિન્ટ એ બી એક 30માં રહેશે। અને ત્યારબાદ 200 મીટરની સ્પ્રિન્ટ, એમાં કોઈ ટાઈમ નથી, જેને જેટલી કેપેસિટી હોય એટલું મેક્સિમમ ખેંચી લેશે, જેથી કરીને એને લાસ્ટમાં જે 200 મીટર ખેંચવાનું છે તે એકદમ ઇઝી રહે। હવે જો તમે બોಯ್સ હોય તો તમારે 800-800 ની 2, 400-400 ની 2 અને 200-200 ની 2 એ ફોલો કરવાની રહેશે। અને જો તમે ગર્લ્સ હોય અને તમારો ટાઈમ કમ ન થતો હોય તો તમારે 400-400 ની 2 પ્લસ 200-200 ની 2 એ ફોલો કરવાની રહેશે। અને જો ગર્લ્સ હોય તો એની 400-400 નો ટાઈમ એ રહેશે 150 નો 150। માની લો કે તમે પહેલો રાઉન્ડ 400 નો મારો છો તો તમારો 150માં આવી જ જવો જોઈએ, એ રીતના જ લેવાનો છે। અને ત્યારબાદ બીજો લ્યો તો એ બી 150માં આવી જવું જોઈએ, અને 200-200માં તમે તમારું મેક્સિમમ એફર્ટ આપી અને કવર કરી શકો છો। આ રીતનું આખું શેડ્યુલ છે। જો તમે બોયસ હોય તો તમારે 6 સ્પ્રિન્ટ થશે અને તમે ગર્લ્સ હોય તો તમારે 4 સ્પ્રિન્ટ થશે। તો હવે કન્ટિન્યુઅસ કરીએ, હું બધું કરીને બતાવીશ એકવાર અને બધી સ્પ્રિન્ટ મારીને બતાવીશ વિથ ટાઈમથી। તો કન્ટિન્યુઅસ રહો। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। સૌપ્રથમ આપણે 800 મીટરની સ્પ્રિન્ટ સ્ટાર્ટ કરીએ છીએ, તેમાં 2 રાઉન્ડ રહેવાના છે અને એ આપણે 3 ની અંદર લેવાના, કવર કરવાના છે। અને મારું તો 410નું ગ્રાઉન્ડ છે, તો બી હું 31માં પર રાઉન્ડ કવર કરવાની પ્રયત્ન કરીશ। અને તમે પણ 400 મીટરનું હોય ને તમારે 6 ટાઈમ જતી હોય તો તમે 3 મિનિટમાં અંદર કવર કરવાનો પ્રયત્ન કરો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ।
હાલ બરોબર છે બરોબર બરોબર છે પછી પહેલી સ્પ્રિન્ટ 800 મીટરની આપણે કમ્પ્લીટ કરી લીધેલ છે. ત્યારબાદ હવે બીજી સ્પ્રિન્ટ જે બી આપણે ટાઈમ છે 3 મિનિટની અંદર રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 1 2 3 काम है
ત્યારબાદ 2 સ્પ્રિન્ટ કમ્પ્લીટ કરી ત્યારબાદ છે 400 મીટરની હજી 2 સ્પ્રિન્ટ તેને પણ 1:30 ની અંદર કમ્પ્લીટ કરવાની પ્રયત્ન કરશું. તો કન્ટિન્યુઅસ રહો, આપણે 400 મીટરની સ્પ્રિન્ટ કરશું. ત્યારબાદ 400 મીટરનું 40 સ્પ્રિન્ટ આપણે કમ્પ્લીટ કરી ગર્લ્સ હોય તો 400 મીટર સ્પ્રિન્ટ સ્ટાર્ટ થાય છે એનું શેડ્યુલ. ત્યારબાદ હવે 400 મીટરની બીજી છે 1:30 આપણે પહોંચીશું. હા, હમણાં પહોંચી ગયા એમાં જવા ડેસ ને ઝડપ આવે. ચાર સ્પ્રિન્ટ કમ્પ્લીટ થઈ 800 ની 2 આપણે ટાર્ગેટમાં પૂરી કરી પ્લસ 400 ની 2 જે 31 માં પૂરી કરવાની છે એ બી કમ્પ્લીટ કરી. ત્યારબાદ થાક એટલે બધો લીધો નથી સડનલી મતલબ કે ઇન્સ્ટન્ટલી પાછું સ્ટાર્ટ કરવાનું છે. 200 ની 2 છે.
પહેલી વસ્તુમાં આપણે આપણું પૂરું આપ્યું તો આ સુધી કન્ટિન્યુઅસ છે, એટલે તમે કન્ટિન્યુઅસ સ્પીડમાં સ્પ્રિન્ટ મારશો એટલો તમને ખૂબ જ બેનિફિટ થશે. માટે કન્ટિન્યુઅસ સેકન્ડ સ્પ્રિન્ટ 200 મીટરની, ગર્લ્સ માટે 2 400ની અને 2 200ની રહેશે, અને ભાઈઓ માટે ટોટલ 6 સ્પ્રિન્ટ રહેશે. આ રીતે મિત્રો જે લોકો જે બોய்સને 1600 મીટર નથી થતું ટાઈમમાં, એના માટે સ્પેશિયલ સ્પ્રિન્ટ વર્કઆઉટ હતું. તેને 6 સ્પ્રિન્ટ ફોલો કરવાની રહેશે, અને ત્યારબાદ જે ગર્લ્સ લોકો છે તેમને 800 મીટરની કમ્પ્લીટ કરવા માટે 4 સ્પ્રિન્ટ ફોલો કરવાની રહેશે. આ સ્પેશિયલી એવા લોકો માટે છે જે લોકોને ટાઈમ ટૂંકો કરવો છે, અને આ એક વીકલી શેડ્યુલ આપી દે તમને. તો તમને ખૂબ જ ટાઈમની મતલબ કે ટાઈમ ટૂંકો કરવો હોય તો તમે વીકમાં 3 દિવસ સ્પ્રિન્ટ વર્કઆઉટ કરી શકો. અલ્ટરનેટ દિવસ, એટલે કે એક દિવસ તમે સ્પ્રિન્ટ વર્કઆઉટ કરો, બીજા દિવસે લેગ અને ફૂલ બોડી વર્કઆઉટ કરો, ત્યારબાદ ફરી પાછું સ્પ્રિન્ટ વર્કઆઉટ કરો, ત્યારબાદ થોડું લોંગ કરો. લોંગમાં 4-5 કિલોમીટર કરી શકો, 3 કિલોમીટર કરી શકો. ત્યારબાદ ફરી પાછું સ્પ્રિન્ટ વર્કઆઉટ કરો, ત્યારબાદ એક દિવસ રેસ્ટ રાખો, અને વીકમાં એક દિવસ જે વીકનો લાસ્ટ દિવસ હોય એક દિવસ રેસ્ટ કરી, અને ત્યારબાદના વચના દિવસે તમે તમારો 100 બોયસ હોય તો 100 ચેક કરી શકો, અને ગર્લ્સ હોય તો 800 ચેક કરી શકો. આ રીતે મેં તમને આખું સ્પ્રિન્ટ વર્કઆઉટ બતાવ્યું. તમે તમારા વર્કઆઉટમાં ફોલો કરો, અને તમે નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો.